ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાત્રિ સભામાં કલેક્ટર સહિત ઘણા બધા આગેવાનો છે એ બધા હાજર રહ્યા હતા અને હાજર રહેવાનું કારણ કે લોકોના પ્રશ્નો છે એ સાંભળવાના હતા। કયા કયા પ્રશ્નો હતા, શું રજૂઆત કરવામાં આવી, જાણીએ આ વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। મારું નામ છે જયરાજ અને વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની। ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા ગામ અને ત્યાં ગઈકાલે છે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં લોકોના જે પ્રશ્નો છે, ચાહે ગટરની વાત હોય, પાણીનો નિકાલ ના થતો હોય, રોડ રસ્તાની વાત હોય, દવાખાનાની વાત હોય, ચિકિત્સાની વાત હોય, આ બધા જ મુદ્દે લોકો ત્યાં હાજર રહ્યા હતા, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને બધા જ રજૂઆત કરવાની સાથે ખાસ કરીને સૌથી મોટી જે સમસ્યા છે એ સમસ્યા દૂર કરવા માટે કલેક્ટરે નિવેદન પણ કર્યું હતું। કલેક્ટરે વાત કરી હતી કે જે ઢોર ઢાંખર છે, પશુઓ છે, જેનો ત્રાસ છે એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય અને એ બાબતે એમણે શું વાત કરી, સાંભળ્યા વિડીયોમાં। આજે જે સરકારશ્રીની સૂચના છે એ પ્રમાણે સૂત્રાપાડા ખાતે અને આજુબાજુના ગ્રામજનો માટે રાત્રિ સભાનું આયોજન કરે, જેમાં અમારા જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ અત્યારે ઉપસ્થિત રહે, લોકોએ જે પણ પ્રશ્નો રજૂ કર્યા છે એમાં એનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ સિવાયના પણ જે કાંઈ પણ પ્રશ્નો મેં જેમ જાહેરમાં અપીલ કરી એમ કોઈ પણ પ્રશ્નો જો રહી ગયો હોય તો પાછળથી પણ મને રજૂઆત કરશે તો અમે એનો 100% હકારાત્મક નિકાલ કરશું। લોકલ જે બધા બસ સ્ટેશનના પ્રશ્નો છે તો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે। આ ગામમાં બસ સ્ટેશન નથી તો તમારા ડેપોમાં જે હાજર છે એને જમીનની માગણી પણ કરેલ છે, એની માપણી પણ આ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સૂત્રાપાડાને પોતાનું જે બસ સ્ટેશન છે એ મળી જશે અને બીજા જે કાંઈ રસ્તા જે દબાઈ ગયા છે કે એ બધા પ્રશ્નો જો જાહેરમાં હું દરેક જગ્યાએ જે અપીલ કરું છું એ પણ મેં અપીલ કરેલ છે કે ભાઈ વોટર લોકિંગ થતું હોય, આપણે દબાણ કર્યું હોય, રસ્તા દબાઈ ગયા હોય તો સ્વેચ્છાએ ખુલ્લા કરી દેવા જોઈએ જેથી લોકોને અગવડતા ના પડે। બીજું જે રખડતા પશુનું છે અમે આજે 5 નગરપાલિકાઓ આપણી છે તમામ નગરપાલિકાનો સ્ટાફ ભેગો કરી અને સંસાધનો ભેગા કરી અને એક ઝુંબેશના રૂપમાં અમે એક દાખલો બેસે એ રીતે ઢોર પકડની પણ અમે કાર્યવાહી કરવાના પણ છીએ।